ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तकत जसंग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवान त्रीजू पाहुड़ चारित्र पाहुड़ कहू है। चारित्र पाहुड़ में आचार्य भगवान मांगलिक करी अने प्रतिज्ञा करे छे। प्रतिज्ञा में कहे छे कि जे चारित्र नी आराधना थी मोक्षनी प्राप्ति थाय तेने अमे चारित्र कहीए छीए। एवा चारित्रना बे प्रकार छे, सम्यक चरण चारित्र अने संयम चरण चारित्र। संयम चरण चारित्र बे प्रकारनुं छे। श्रावकनुं चारित्र संयम चारित्र कहेवाय, जेने सागार संयम चारित्र कहेवाय। अने मुनिनु चारित्र ए संयम चारित्र कहेवाय। एने संयम चरण चारित्र कह्युं, एने मुनिनु चारित्र कह्युं, एने अनागार चारित्र कह्युं। सम्यक चरण चारित्र ए विषय पूर्ण थई गेलो छे। अने सागार संयम चरण चारित्र ए 26 गाथा त्यां पूर्ण थयो। हवे श्रावक धर्म कह्या पछी श्रावकनुं चारित्र कह्या पछी यति धर्म એટલે કે મુનિ ધર્મ એટલે કે મુનિનું ચારિત્ર 27 ગાથાથી આચાર્ય ભગવાન કહે છે। 27 ગાથાનું હેડિંગ છે કે હવે હવે એટલે 26 ગાથા પૂર્ણ કર્યા પછી संयम चरण चारित्र में એટલે કે બે પ્રકારના ચારિત્રમાં પ્રથમ પ્રકાર શ્રાવક ધર્મ કહ્યો। હવે બીજો પ્રકાર
એટલે કે યતિ ધર્મ અમે કહેશું. તો ગાથા 27 છે. એ ગાથાના શબ્દો છે: શ્રાવક ધર્મ રૂપ દેશ સંયમ ચરણ ભાખ્યું એ રીતે યતિ ધર્મયાત્મક પૂર્ણ સંયમ ચરણ શુદ્ધ કહો હવે. શ્રાવકનું ચારિત્ર એક દેશ ચારિત્ર હતું. મુનિનું ચારિત્ર સર્વદેશ ચારિત્ર છે. શ્રાવક અણુવ્રતનો ધારક હતો. મુનિ મહાવ્રતના ધારક છે. શ્રાવક દેશ ચારિત્રના ધારક છે. મુનિ સકલ ચારિત્રના ધારક છે. શ્રાવક સાગાર એટલે પરિગ્રહ સહિત કહેવાય છે. યતિ અનાગાર એટલે કે પરિગ્રહથી રહિત કહેવાય છે. હવે ગાથા 27 નો અર્થ. એવમ એટલે આ પ્રકારે શ્રાવક ધર્મ સ્વરૂપ સંયમ ચરણ તો કહ્યું કે તે કેવું છે. શ્રાવક ધર્મમાં બે વાત કરી હતી: વ્રતનું સ્વરૂપ અને પડીમાનું સ્વરૂપ. જેણે 12 પ્રકારના વ્રત ધારણ કર્યા, 11 પ્રકારની પડીમાં અતિચાર દોષ રહિત પાલન કર્યું, એવો શ્રાવક મુનિપણું પ્રગટ કરવા માટે તત્પર થયો છે અને મુનિ દીક્ષા અંગીકાર કરે છે. એવા મુનિ એનું સકલ સ્વરૂપ એટલે કે યતિ ધર્મનું સ્વરૂપ યતિનો એક અર્થ થાય મુનિ, બીજો અર્થ થાય શ્રેણી આરોહણ કરનાર મુનિ. યતિ શબ્દનો એક અર્થ છે યત્ન કરે તે યતિ. યત્ન કરવો એટલે યત્ન બે પ્રકારનો છે. એક 6ઠું 7મું ગુણસ્થાન જાળવી રાખવું, એવો સાતત્યરૂપ પુરુષાર્થ કરવો, એને પણ યત્ન કહેવાય. અને બીજો યત્નનો અર્થ છે 6ઠે 7મે ગુણસ્થાનેથી યત્ન કરીને શ્રેણી આરોહણ કરીને અર્યંત પદની પ્રાપ્તિ કરવી. હવે યતિ ધર્મનું સ્વરૂપ એટલે કે સંયમ ચરણને કહીશ. સંયમનો અર્થ છે 13 પ્રકારનું ચારિત્રનું પાલન કરવું. એ સામાન્ય મુનિ ધર્મ છે. 13 પ્રકારના ચારિત્રમાં 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી.
એવું 13 પ્રકારનું ચારિત્ર જેને ધારણ કર્યું હોય એને સંયમ ચરણ ચારિત્ર અથવા મુનિનું ચારિત્ર અથવા અનાગારનું ચારિત્ર અથવા સકલ ચારિત્ર અથવા 3 કસાઈના અભાવપૂર્વકનું ચારિત્ર અથવા 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિનું ચારિત્ર કહેવાય છે. તો સંયમ ચરણ કહીને કહીશ એવી આચાર્ય પ્રતિજ્ઞા કરે છે. આ ગાથામાં યતિ ધર્મની શરૂઆત થઈ. યતિ ધર્મ કહેવાની પહેલી ગાથા છે. માટે આચાર્ય ભગવંતે હું સંયમ ચરણને કહીશ, યતિ ધર્મને કહીશ એવી પ્રતિજ્ઞા કરી. આ ગાથામાં વિસ્તાર પછી કરશે. હવે કે છે યતિ ધર્મ કેવો છે? તો યતિ ધર્મ કહેવાની આ પહેલી ગાથા છે. પહેલી ગાથામાં આચાર્ય ભગવાન સંક્ષિપ્તમાં આખો યતિ ધર્મ કહી દેવા માગે છે. જે સંક્ષિપ્તમાં કહ્યું છે એનો વિસ્તાર 28 ગાથાથી શરૂ કરશે. હવે સંક્ષિપ્તમાં યતિ ધર્મ કેવો છે? શુદ્ધ છે. શુદ્ધ છે એટલે મિથ્યાત્વને 3 કસાઈથી રહિત, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સકલ ચારિત્ર સહિત છે. એને શુદ્ધ છે એમ કહેવાય. પછી કે છે નિર્દોષ છે. દોષ રહિત. યતિ ધર્મ છે, મુનિ ધર્મ છે, એ દોષ રહિત છે. જેમાં લેશ પણ પાપાચરણ નથી. 5 પાપોનો સર્વથા ત્યાગ કર્યો છે. હિંસા એ પાપ છે. ત્રસ અને સ્થાવરની હિંસા મુનિરાજના નિમિત્તે હોતી નથી. હિંસા, ચોરી, જૂઠ, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ આ 5 પાપોનો ત્યાગ છે. હવે મુનિની ભૂમિકામાં શુદ્ધતા અને સવિકલ દશામાં શુભ ભાવ છે. પાપની પ્રવૃત્તિ છૂટી ગઈ. હવે કે છે નિકલ અર્થાત કલાથી નિક્રાંત છે. એટલે કે કલામાં સંપૂર્ણ છે. કલામાં સંપૂર્ણ છે એટલે સંયમ ધર્મ પરિપૂર્ણ પ્રગટ થયો છે.
શ્રાવકને તો એક દેશ હતો, શ્રાવકને તો વ્રત અણુવ્રત હતા, મુનિને તો મહાવ્રત છે. તો યતિ ધર્મ એમાં સંયમચરણ ચારિત્રની પ્રગટતા છે. યતિ ધર્મ શુદ્ધ છે, યતિ ધર્મ નિર્દોષ છે, યતિ ધર્મમાં પાપનું આચરણ નથી, યતિ ધર્મમાં પોતાની કળા સંપૂર્ણ વિકસિત કરી છે. આટલું સંક્ષિપ્તમાં કહ્યું. એનો વિસ્તાર 28 ગાથાથી કહેશે. ગાથા 28 હવે યતિ ધર્મની સામગ્રી કહેવાય છે. યતિ ધર્મની સામગ્રી એટલે 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો, 5 વ્રતનું પાલન કરવું, 5 પ્રકારના જે વ્રત છે એને એક વ્રતની 5 ભાવના છે. એટલે 25 ભાવનાઓની ક્રિયા આવી ભાવના ભાવવાથી મુનિપણાના અતિચાર દોષો નાશ પામે છે. તો 5 વ્રતની 25 ભાવના એને યતિ ભાવે છે. પાંચ સમિતિના પાલક છે, 3 ગુપ્તિના પાલક છે. એવું નિરાગાર અથવા એને અનાગાર કહેવાય તો અનાગાર સંયમ ચરણ ચારિત્ર હોય છે. 27 ગાથામાં તો ખાલી એટલું જ કહ્યું હતું કે યતિ સંયમ ચરણ ચારિત્રને ધારણ કરે છે. એમનું ચારિત્ર શુદ્ધ છે, નિર્દોષ છે, પાપ આચરણથી રહિત છે, મુનિ ધર્મની કલામાં સંપૂર્ણ છે, એને થોડો વિસ્તાર કર્યો. સંયમ ચરણ ચારિત્રમાં શું શું કહેવું તો જુઓ, ગાથા 28 એનું હેડિંગ હતું હવે યતિ ધર્મની સામગ્રી કહેવાય છે. યતિ ધર્મમાં શું શું પ્રગટ થયું છે એ કહેવાય છે. તો ગાથા 28ના શબ્દો છે પંચેન્દ્રિય સંવર 5 વ્રત 25 શક્તિ યા સંબંધ જે
વળી 5 સમિતિ ત્રિગુપ્તિ અણયાગાર સંયમ ચરણ છે. હવે એનો અર્થ 5 ઇન્દ્રિયોનો સંવર એટલે 5 ઇન્દ્રિય એના વિષયો એનો નિરોધ કરવો, એટલે કે 5 ઇન્દ્રિયો પર વિજય મેળવવો. પછી 5 વ્રત મુનિની ભૂમિકા છે એટલે એમના વ્રત મહાવ્રત હોય છે. તો 5 મહાવ્રત અહિંસા વ્રત, સત્ય વ્રત, અચૌર્ય વ્રત, બ્રહ્મચર્ય વ્રત, અપરિગ્રહ વ્રત. 25 ક્રિયાઓનો સદભાવ હોતા 25 ક્રિયાઓ એટલે એક વ્રતની 5 ભાવના બતાવશે. એ ભાવના ભાવે છે શું કામ? તો કે એક વ્રત ક્યાંય અતિચારનો દોષ લાગવો ન જોઈએ. એટલે કે નિરતિચાર મહાવ્રતનું પાલન કરવું છે. એ 25 ક્રિયાઓનું વર્ણન આગળ જતા કરશે. 5 સમિતિ. 5 સમિતિ એટલે 5 પ્રકારની મર્યાદા. 5 પ્રકારની મર્યાદામાં રહેવું એનું વર્ણન પણ આગળ જતા કરશે. 3 ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ ને કાયગુપ્તિ. મન, વચન, કાયા દ્વારા ઉપયોગને બહાર જતો અટકાવવો. તો 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય જય, 3 ગુપ્તિ અને 25 ક્રિયાઓ. એનો સમાવેશ યતિ ધર્મમાં કરવો છે. એનો સમાવેશ સંયમ ચરણ ચારિત્રમાં કરવો છે. એનો સમાવેશ મુનિરાજના ચારિત્રમાં કરવો છે. એનો સમાવેશ નિરાગાર સંયમ ચરણ ચારિત્રમાં કરવો છે. તો યતિ ધર્મમાં યતિ ધર્મ કહેવાની પ્રતિજ્ઞા કરી સંયમ ચરણ ચારિત્રને યતિનો ધર્મ કીધો. યતિ ધર્મ શુદ્ધ કીધો, નિર્દોષ કીધો, પાપ આચરણ રહિત કહ્યો અને સકલ પ્રકારની કલા એની વિકસિત થયેલી કહી. હવે આવા યતિના તમે દર્શન કરો તો ત્યાં શું શું જોવા મળે? તો કે 5 ઇન્દ્રિય ઉપર વિજય જોવા મળે, 5 પ્રકારના મહાવ્રતનું પાલન જોવા મળે, 25 પ્રકારની ભાવના જોવા મળે, 5 સમિતિ ને 3 ગુપ્તિ જોવા મળે.
હવે ગાથા 29માં 5 ઇન્દ્રિય જય એનું સ્વરૂપ બતાવે છે. ને 5 ઇન્દ્રિય જય પણ કહેવાય, એને 5 ઇન્દ્રિયોનો સંવર પણ કહેવાય. સંવર એટલે અટકાવવું, સંવર એટલે નિરોધ કરવો, સંવર એટલે રોકવું. 5 ઇન્દ્રિયોને એના વિષય તરફ જતી રોકવી. 5 ઇન્દ્રિયો દ્વારા ઉપયોગ 5 ઇન્દ્રિયના વિષયમાં જતો રોકવો, એનું સ્વરૂપ કહેવામાં આવે છે. ગાથા 29. ગાથા 29ના શબ્દો છે: સુમનોજ્ઞ ને અમનોજ્ઞ જીવ અજીવ દ્રવ્યો ને વિશે કરવાન રાગ વિરોધ તે પંચેન્દ્રિય સંવર ઉક્ત છે. વિશ્વમાં દ્રવ્ય 2 પ્રકારના છે: સજીવ અને નિર્જીવ. સ્ત્રી પુત્ર આદિ સજીવ છે. જમીન મકાન સોનું ચાંદી એ બધું નિર્જીવ છે. હવે ગાથા 29નો અર્થ. અર્થ વાંચતા પહેલાં ભાવાર્થ વાંચીએ છીએ. ઇન્દ્રિય ગોચર સચિત અચિત દ્રવ્ય છે. શું કહે છે? 5 ઇન્દ્રિય દ્વારા જેને ગ્રહણ કરી શકાય એવા સચિત પદાર્થો, સચિત દ્રવ્યો, અને 5 ઇન્દ્રિય દ્વારા અચિત દ્રવ્યને ગ્રહણ કરી શકાય એવા દ્રવ્યો વિશ્વમાં પણ છે. અને 5 ઇન્દ્રિયનું અવલંબન લઈ પાંચ ઇન્દ્રિયનું નિમિત્તપણું લઈ અને જાણનારું જ્ઞાન પણ છે. 5 ઇન્દ્રિય એનું અવલંબન લઈને જાણનારું જ્ઞાન સચિત દ્રવ્યોને પણ જાણે છે, અચિત દ્રવ્યોને પણ જાણે છે. સચિત કહેતા સ્ત્રી પુત્ર આદિ જીવો, અચિત કહેતા 10 પ્રકારના પરિગ્રહમાં મળેલા જમીન મકાન સોનું ચાંદી કપડાં વાસણ ધન ધાન્ય તો આવા સચિત અચિત પદાર્થો દ્રવ્યો તે ઇન્દ્રિયો દ્વારા ગ્રહાય છે. ગ્રહાય છે એટલે જાણી શકાય છે.
જાણી શકાય છે. તેમાં આ જીવ કોઈને ઈષ્ટ માનીને રાગ કરે છે. કુટુંબીજન હોય તો મારા હિતકારી છે એમ સમજીને રાગ કરે, એ સચિત પદાર્થો છે. દુશ્મન હોય તો એ સચિત પદાર્થ છે, પણ મારું બુરું કરશે એમ માનીને દ્વેષ કરે છે. તો કોકમાં ઈષ્ટ બુદ્ધિ છે, કોકમાં અનિષ્ટ બુદ્ધિ છે. એ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ઉત્પન્ન કઈ રીતે થઈ? તો કે 5 ઇન્દ્રિય દ્વારા ઉપયોગ બહાર ગયો, એ ઉપયોગ સચિત અચિત પદાર્થને જાણવામાં રોકાણો, અને એ સચિત અચિત પદાર્થોને જાણતાની સાથે આ પદાર્થો લાભનું કારણ છે, હિતનું કારણ છે, તો ત્યાં રાગ ઉત્પન્ન કર્યો. અને જે પદાર્થો અહિતનું અનિષ્ટનું કારણ લાગ્યા એના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો. તો જીવની સત્તામાં રાગ દ્વેષ ઉત્પન્ન થયા. પરંતુ મુનિરાજ આ પ્રમાણે રાગ દ્વેષ કરતા નથી. તો મુનિરાજ આ પ્રકારે રાગ દ્વેષ કરતા નથી, એનો અર્થ એમ કે 5 ઇન્દ્રિય એનું અવલંબન લઈ ઇન્દ્રિયના વિષયોને વિષય બનાવી એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. માટે મુનિરાજે 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો છે. માટે મુનિરાજ 5 ઇન્દ્રિય ઉપર જય એટલે વિજય મેળવ્યો છે. આવું 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો એને સંયમ ચરણ ચારિત્ર કહેવામાં આવે છે. આવું સંયમ ચરણ ચારિત્ર કોને હોય? તો કે આવું સંયમ ચરણ ચારિત્ર મુનિને હોય છે. હવે આ ગાથાનો અર્થ વાંચીએ છીએ. અમનોજ્ઞ તથા મનોજ્ઞ એવા પદાર્થો ઇન્દ્રિયો દ્વારા જેને ગ્રહણ કરી શકાય એને મનોજ્ઞ કહેવાય છે. અમનોજ્ઞ તથા મનોજ્ઞ એવા પદાર્થો જેને લોકો પોતાના માને મન દ્વારા ગ્રહણ કરવું અથવા 5 ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવું. ગ્રહણ કરવું એટલે પર પદાર્થોમાં હુંપણું અને મારાપણું કરવું. પર પદાર્થ તો જીવનો થતો નથી.
માને તો પણ ન થાય, ન માને તો પણ ન થાય. આ પરદ્રવ્ય મારું છે એવું માને તો પણ પરદ્રવ્ય પોતાનું ન થાય, અને આ પરદ્રવ્ય મારું નથી એમ માને તો પણ પોતાનું ન થાય. કારણ કે પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે. એના ત્રણેય કાળ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા છે અને જુદા રહેવાના છે. તો જે અમનોજ્ઞ તથા મનોજ્ઞ એવા પદાર્થો જેને લોકો એટલે અજ્ઞાનીઓ, લોકો એટલે અજ્ઞાની, પોતાના માને એવા અજીવ દ્રવ્ય, સ્ત્રી, પુત્ર આદિ, અજીવની સજીવ દ્રવ્યો, સ્ત્રી, પુત્ર આદિ, અચિત ધન, ધાન્ય વગેરે, ઉદ્ગલ દ્રવ્ય વગેરેમાં રાગ દ્વેષ ન કરે તેને પાંચ ઇન્દ્રિયનો સંવર કરે છે. શું કહ્યું? મુનિ પણ પંચેન્દ્રિય સંઘની છે. અજ્ઞાની પણ પંચેન્દ્રિય સંઘની છે. અજ્ઞાની પાંચ ઇન્દ્રિય મન દ્વારા પર વિષયોને જાણે. અજ્ઞાની એને જાણતાની સાથે જ અનાદિકાળની ટેવને કારણે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કર્યા વગર રહેતો નથી. ભોજન કરતી વખતે પદાર્થ મોઢામાં મૂકતાની સાથે આ પદાર્થનો સ્વાદ સારો છે, ખરાબ છે એવું કર્યા વગર રહેતો નથી. પદાર્થને સૂંઘતાની સાથે આ સુગંધ છે કે દુર્ગંધ છે એવું કહ્યા વગર રહેતો નથી. પર પદાર્થ છે. પર પદાર્થ એના સ્વકાળે જે પ્રકારે પરિણમવાનું હતું એ પ્રકારે પરિણમ્યું છે. એ ખરેખર તો પર પદાર્થ એના સ્વકાળે જે પ્રકારે પરિણમ્યું એમ જ પરિણમવાનું છે. એમાં ઇષ્ટપણું પણ નથી, અનિષ્ટપણું પણ નથી. એ લાભનું કારણ પણ નથી, નુકસાનનું કારણ પણ નથી. એવું અજ્ઞાનીનું જ્ઞાન મધ્યસ્થ નહીં હોવાથી રાગ દ્વેષ કર્યા વગર રહેતો નથી. જ્યારે મુનિરાજ પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા પોતાના ઉપયોગને બહાર લઈ જવા માગતા નથી, તેમ છતાં સવિકલ દશામાં ઉપયોગ બહાર જાય તો પર પદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા નથી. એની દશામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. માટે એમણે
પાંચ ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો છે. એવી પાંચ ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો, એવું આચરણ કરવું, રાગ દ્વેષ રહિત આચરણ કરવું, એટલે કે વિતરાગતા રૂપ આચરણ કરવું, એને મુનિનું પાંચ ઇન્દ્રિય ઉપરનો વિજય એટલે કે સંયમ ચરણ ચારિત્ર કહેવામાં આવે છે. આવું સંયમ ચરણ ચારિત્ર મુનિને હોય છે. તો આ થઈ ગાથા 29. ત્રીસ ગાથા તે વિષય નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. દિવ્ય ધ્વનિ દ્વારા યતિનું સ્વરૂપ બતાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય. મુનિ ધર્મનું પાલન કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે યથાર્થ મુનિ ધર્મનું જ્ઞાન કરાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. મુનિ ધર્મનું યથાર્થ જ્ઞાન કરાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.